Hello, welcome to my YouTube channel. Myself Jay Fulatra and you are watching the video series of C++ language. In our previous video lectures, we have already taught about some basics of C++ and etc. In last previous lectures, I have taught you about single level inheritance and multiple inheritance with a practical demonstration. If you want to watch our previous video lectures, you can click on I button which are displaying on your screen now. Today's our topic is ઇનહેરિટન્સ ઇનહેરિટન્સ છે પણ બાકીના જે ત્રણ ટાઈપ રહી ગયા છે એ ત્રણ ટાઈપને આપણે સમજવાના છે જેમ કે મલ્ટી લેવલ હાઇબ્રિડ હિરાર્ચિકલ અને હાઇબ્રિડ. તો સૌથી પહેલાં આપણે જોઈએ મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. તો મલ્ટી લેવલ ઇનહેરિટન્સ એટલે થાય શું? તો મલ્ટી લેવલ ઇનહેરિટન્સ એટલે કે બેઝિકલી આવી રીતે એક બેઝ ક્લાસ હોય એમાંથી એક બીજો બેઝ ક્લાસ એક ડિરાઇવ્ડ ક્લાસ બનાવીએ અને એ ડિરાઇવ્ડ ક્લાસ છે એ બીજા માટે બેઝ ક્લાસનું કામ કરે. જેમ કે એક્ઝામ્પલમાં ડાયાગ્રામમાં જોવો એ નામનો એક બેઝ ક્લાસ બનાવ્યો, એમાંથી બી નામનો ડિરાઇવ્ડ ક્લાસ બનાવ્યો. હવે આ બી છે એ બેઝ ક્લાસનું કામ કરશે સી ડિરાઇવ્ડ ક્લાસ માટે, બરાબર. તો એને કહેવાય મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. તો આપણે એનો એક પ્રોગ્રામ જોઈએ. પ્રોગ્રામ કંઈક આપણે એવો લીધો છે કે ભાઈ એક સ્ટુડન્ટનો ડેટા ઇન્સર્ટ કરવાનો માટેનો એક ક્લાસ, એક ક્લાસ સ્ટુડન્ટના સબ્જેક્ટના માર્ક ઇન્સર્ટ કરવા માટે, અને એક ક્લાસ છે પર્સન્ટેજ એના કેલ્ક્યુલેટ કરીને ડિસ્પ્લે કરવા માટે, બરાબર. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે સૌથી પહેલાં હેશટેગ ઇન્ક્લુડ IOString. રેડી? using namespace std standard. ઓકે, ચાલો. તો સૌથી પહેલાં ક્લાસ બનાવીએ. સેવ કરી લીધી ફાઇલને, ક્લાસ સ્ટુડન્ટ, બરાબર. ક્લાસ સ્ટુડન્ટની અંદર હું લઉં છું પ્રોટેક્ટેડમાં એનું નેમ, બરાબર. પ્રોટેક્ટેડમાં લીધું મેં એનું નેમ, કારણ કે નેમ નામના વેરિયેબલની આપણે જરૂર પડશે. હવે આપણા પબ્લિક સેક્શનની અંદર આપણે એક ફંક્શન બનાવશું કે જેની અંદરથી આપણે ગેટ ડેટા લેશું, એટલે કે ડેટા ફેચ કરાવશું, યુઝરનું નામ લેશું, બરાબર. તો શું લખવાનું થાય? સી આઉટ એન્ટર યોર નેમ, અને સી ઇનમાં આપણે એને સ્ટોર કરાવી લેશું, બરાબર. સી ઇનમાં આપણે એના નામવાળા જે વેરિયેબલ છે એની અંદર આપણે એને સ્ટોર કરાવી લીધું, બરાબર. હવે આગળ તો કે આગળ આપણે કરશું void show નામનું ફંક્શન બનાવશું. void showમાં શું કરશું? તો કે સી આઉટ અને શું શો ડિસ્પ્લે કરવાનું છે? તો કે નેમ ઇઝ ઇક્વલ ટુ કરી જગ્યા છોડી અને નેમ નામનો વેરિયેબલ પ્રિન્ટ કરાવ્યું અને એન્ડ લાઇન. તો આપણે શું કર્યું? નેમ નામના વેરિયેબલમાં વેલ્યુ લીધી અને નેમ એને પ્રિન્ટ કરાવી દીધું. તો આ શેમાં કર્યું આપણે? તો કે આપણું પહેલું કામ પૂરું થયું, એટલે કે એન્ટર સ્ટુડન્ટ ડેટા છે એ કામ પૂરું થઈ ગયું. તો એને આપણે અહીંયા લઈ લઈએ. આ ખાલી એટલું જ કામ કરશે, બરાબર, કે સ્ટુડન્ટનો ડેટા ઇન્સર્ટ કરાવ્યો. હવે બીજો ક્લાસ લઈએ, ક્લાસ ટેસ્ટ, બરાબર. ટેસ્ટ નામના ક્લાસની અંદર આપણે ઇનહેરિટ કરશું કોને? સ્ટુડન્ટને, બરાબર. કારણ કે સ્ટુડન્ટ જે લીધો છે એના હવે આપણે સબ્જેક્ટના માર્ક એન્ટર કરવાના છે, બરાબર. તો સબ્જેક્ટના માર્ક એન્ટર કરવાના છે તો એના માટે પાછો એક વેરિયેબલ, એક અથવા તો વધારે વેરિયેબલની જરૂર પડશે, જેટલા સબ્જેક્ટ એટલા વેરિયેબલ. તો હું અત્યારે ખાલી એક્ઝામ્પલ માટે બે જ લઉં છું, સબ્જેક્ટ 1 અને સબ્જેક્ટ 2, બરાબર. પબ્લિક સેક્શનમાં આપણે હવે પબ્લિક સેક્શનમાં લઈએ આપણે એને. એના માટે સબ્જેક્ટના માર્ક એન્ટર કરવા માટે ગેટ ડેટા, હવે જો નામ સેમ રાખ્યું ફંક્શનનું, બરાબર. ફંક્શનનું નામ સેમ રાખીએ તો ફંક્શન ઓવર રીડિંગ થાય, અને આપણે એક જ ઓબ્જેક્ટથી જો બેને કોલ કરવા હોય તો શું કરવાનું? તો કે આની અંદર આપણે સ્ટુડન્ટ વાળું જે ગેટ ડેટા ફંક્શન છે એને આપણે અહીંયા કોલ કરી લીધો. સ્ટુડન્ટનું જે ગેટ ડેટા ફંક્શન છે એને કોલ કરી લીધું. આ બેઝ ક્લાસનું ફંક્શન કોલ કર્યું છે આપણે, રેડી. તો
તો શું કર્યું તો કે એક જ ઓબ્જેક્ટથી બે કામ પતી જાય એટલે આપણે અહીંયા લખી દીધું. હવે તો કે સી આઉટમાં આપણે શું કરશું તો કે ભાઈ આપણે એના નામ લીધા હતા. હવે નામ લીધા પછી હવે સબ્જેક્ટના માર્ક્સ એન્ટર કરવાના છે. એન્ટર માર્ક્સ ફોર 2 સબ્જેક્ટ્સ. બરાબર, આવું આપણે પ્રિન્ટ કરાવશું અને લખી દીધું. હવે એ બંનેને આપણે સ્ટોર કરાવી લઈએ sub1 અને sub2 માં. બરાબર, sub1 ને sub2 માં આપણે એને સ્ટોર કરાવી લીધા. તો ગેટ ડેટા ફંક્શનથી આપણે યુઝરનો ડેટા લીધો, એવી જ રીતે બીજું ગેટ ડેટા ફંક્શનથી આપણે સ્ટુડન્ટના માર્ક લીધા. હવે પાછું એક ફંક્શન બનાવીએ void show, એ પણ સેમ નામથી બનાવ્યું છે. બરાબર, એટલે કે ફંક્શન ઓવરરાઇડિંગ થશે તો શું કરવાનું તો કે એની અંદર જ આપણે ઓલા ફંક્શનને કોલ કરી લઈએ સ્ટુડન્ટ અને શો. બરાબર, તો આપણું બેઝ ક્લાસવાળું ફંક્શન શો થઈ ગયું. હવે ખાલી શું કરવાનું છે તો કે માર્કને આપણે શો કરવાના છે. તો માર્ક શો કરવા માટે તો કે subject1 ઇઝ ઇક્વલ ટુ કરી અને subject1ના માર્ક આપણે અહીંયા ડિસ્પ્લે કરી દીધા. હવે આના પછી આપણે એક લાઈન બ્રેક કરીએ. પાછું સી આઉટ subject2 અને subject2 એન્ડ લાઈન. રેડી, subject2 ના માર્ક પણ એન્ટર થઈ ગયા. અને ડિસ્પ્લે પણ થઈ ગયા. તો શું કર્યું, બે ફંક્શનની અંદર આપણે ખાલી અને આ ફંક્શન આ ક્લાસ શેના માટે બનાવ્યો ખાલી અને ખાલી તો કે આ ક્લાસ ડિરાઇવ કર્યો આપણે સ્ટુડન્ટમાંથી અને એમાં આપણે એ સ્ટુડન્ટના સબ્જેક્ટના માર્ક એન્ટર કર્યા. બરાબર, હવે થર્ડ ક્લાસ કે જેની અંદર આપણે એના પર્સન્ટેજ કાઉન્ટ કરશું. તો આપણે એને નામ આપીએ રિઝલ્ટ અને પબ્લિક ટેસ્ટ. બરાબર, પબ્લિક ટેસ્ટ કરી દઈએ આપણે. રેડી, ઓકે. તો રિઝલ્ટ માટે આપણે ટેસ્ટ ક્લાસમાંથી ડિરાઇવ કરશું. એટલે ટેસ્ટ છે એ આપણો બેઝ ક્લાસ થયો. જ્યારે અહીંયા ટેસ્ટ હતો એ ડિરાઇવ ક્લાસ હતો. કોના માટે? સ્ટુડન્ટ માટે. પણ હવે આ ટેસ્ટ છે એ બેઝ ક્લાસ થઈ ગયો. કોના માટે? રિઝલ્ટ માટે. બરાબર, તો આમાં આપણે શું લેશું? રિઝલ્ટ એટલે કે એના પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવાના છે. તો પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવા માટે પહેલાં આપણે ક્લાસ ડિફાઇન કરી દીધો. હવે એની અંદર એક વેરિયેબલ જોશે કે જેની અંદર આપણે ટોટલ ને એવું બધું લેશું એનું. બરાબર, તો લઈ લઈએ ઇન્ટીજરમાં ટોટલ અને પર્સન્ટેજ હંમેશા કેમાં આવે તો કે ફ્લોટમાં લઈ લઈએ પર્સન્ટેજ. બરાબર, ફ્લોટમાં આપણે લીધા પર્સન્ટેજ. રેડી, હવે તો કે આ ડેટા હવે બાકીનું છે એને પબ્લિક સેક્શનમાં અંદર આપણે એને ડિફાઇન કરશું. કોને તો કે void show નામનું એક ફંક્શન બનાવશું કે જેની અંદર આપણે બધો ડેટા ડિસ્પ્લે કરવાનો છે વિથ એના કેલ્ક્યુલેશન. બરાબર, તો આમાં પણ આપણે સેમ ટુ સેમ આગળનું ડેટા ટોટલ કાઉન્ટ કરવા માટેનો વેરિયેબલ ટોટલ. હવે આપણે ઇનહેરિટ કરેલા છે તો આપણે subject1 પ્લસ subject2 છે બંનેને અહીંયા કેલ્ક્યુલેટ કરી શકીએ. કારણ કે આપણે રિઝલ્ટ છે એ ટેસ્ટમાંથી ડિરાઇવ કરેલું છે. તો ટેસ્ટના subject1 ને subject2 ને આપણે અહીંયા એક્સેસ કરી શકીએ અને એના માર્ક આપણે ટોટલ માટે કાઉન્ટ કરી શકીએ. હવે પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ડિવાઇડ 2 અને એને મલ્ટીપ્લાયમાં કેટલા કરવા પડે તો કે 100, જે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન છે. બરાબર, તો આ છે એ કેલ્ક્યુલેશન થઈ ગયું બધું. હવે શું કરશું આપણે તો કે હવે જો આ શો નામનું ફંક્શન ત્રીજી વાર આવ્યું. બરાબર, તો આના ઓબ્જેક્ટથી જ આપણે ઓલા શો વાળા બધા કોલ કરવા હોય તો ટેસ્ટ આપણે બેઝ ક્લાસનું નામ અને આપણું જે શો ફંક્શન છે એને અહીંયા આપણે કોલ કરી દઈએ. બરાબર, એટલે શું થશે તો કે કેલ્ક્યુલેશન થયા પછી ટેસ્ટ શો કોલ થશે. બરાબર, અને એકવાર શો અહીંથી કોલ થશે એટલે કે એની ઉપરથી પહેલાં કોલ થશે ને પછી 1 by 1 બધું તમને ડિસ્પ્લે કરશે. અને લાસ્ટમાં એ બધું ડિસ્પ્લે થઈ જાય પછી આપણે શું ડિસ્પ્લે કરશું તો કે સી આઉટ ટોટલ. બરાબર, ટોટલ અને ટોટલને આપણે ડિસ્પ્લે કરી દઈશું.
બરાબર. અને એન્ડ લાઇન બરાબર. અને સી આઉટમાં પર્સન્ટેજ લઈ લઈએ ડિસ્પ્લે કરવા માટે, અને અહીંયા પીઈઆર આપણો વેરિયેબલ છે એને પ્રિન્ટ કરી દઈએ. બરાબર. તો આટલું કામ થયું, 3 ક્લાસ બનાવ્યા. મલ્ટિપલ ઇનહેરિટન્સ માટે શું જોઈએ તો કે 1, 2 અને 3 બેઝ ક્લાસીસ. બરાબર. તો પહેલો ક્લાસ બનાવ્યો સ્ટુડન્ટ, એમાં આપણે સ્ટુડન્ટનો ડેટા એન્ટર કર્યો. બરાબર. એનું નામ લીધું અને ડિસ્પ્લે કરાવડાવ્યું. પછી બીજો ક્લાસ લીધો ટેસ્ટનો, જેના માટે સ્ટુડન્ટ છે એ બેઝ ક્લાસ છે, એની અંદર આપણે એના સબ્જેક્ટના માર્ક લીધા અને સબ્જેક્ટના માર્કને ડિસ્પ્લે કર્યા. લાસ્ટ ક્લાસ છે જે આપણે લીધો રિઝલ્ટવાળો, જે છે એ પર્સન્ટેજ માટેનો છે, જેના માટે ટેસ્ટ છે એ બેઝ ક્લાસ છે અને રિઝલ્ટ છે એનો ડિરાઇવ્ડ ક્લાસ છે. તો એમાં આપણે એને ટોટલ કાઉન્ટ કરી, પર્સન્ટેજ કાઉન્ટ કરી અને ડિસ્પ્લે કર્યા. હવે વાત આવે મેઇન ફંક્શનની. તો ઇન્ટીજર મેઇન ફંક્શનની અંદર આપણે શું કરશું તો કે ઇન્ટીજર મેઇનમાં આપણે સિમ્પલ ખાલી શું કરશું, રિઝલ્ટ S1 એક જ ઓબ્જેક્ટ બનાવ્યો, રિઝલ્ટ નામના ક્લાસનો S1 ઓબ્જેક્ટ એક જ બનાવ્યો છે. હવે આ S1 ઓબ્જેક્ટ છે એ 3 ક્લાસમાં યુઝ કરી શકાય, કારણ કે 3 છે એકબીજામાં કનેક્ટેડ છે. તો આપણે શું કરશું, S1.getData S1.getData કર્યું. તો ગેટ ડેટા વાળું ફંક્શન કયું કોલ થશે તો કે રિઝલ્ટ માટે જે બેઝ ક્લાસ હતો એ ક્લાસ હતો ટેસ્ટ વાળો. તો ટેસ્ટનું શો વાળું ફંક્શન ગેટ ડેટા ફંક્શન કોલ થશે. બરાબર. તો ટેસ્ટનું ગેટ ડેટા ફંક્શન કોલ થાય તો ઓટોમેટિકલી સ્ટુડન્ટનું ગેટ ડેટા એની અંદર પણ કોલ થઈ જશે. બરાબર. અને પછી લાસ્ટમાં આપણે S1 ઇકોનો ઓબ્જેક્ટ છે રિઝલ્ટનો, જેને એનું ફંક્શન શો ફંક્શનને આપણે કોલ કર્યું અને સેવ કરાવી લીધું. બરાબર. અને આપણે રિટર્ન 0 ક્લોઝ લખી દઈએ. બરાબર. સેવ કરી લઈએ અને હવે રન કરાવીએ. જો એરર નહીં આવે તો રન થશે, અધરવાઇઝ એમાં તકલીફ પડશે. બરાબર. આ પ્રોગ્રામ હતું મલ્ટી લેવલ ઇનહેરિટન્સ વાળું. બરાબર. કે જેની અંદર આપણે તો એરર આવી છે સી આઉટમાં. બરાબર. ઓકે. તો જો એરર આવી સી આઉટમાં, પણ આપણે ઉપર આઈઓ સ્ટ્રીમને બધું એટેચ કરેલું છે. તો એરર કઈ છે તો કે આગળની લાઈનમાં આપણે સેમિકોલન કરતા ભૂલી ગયા. તો પાછું સેવ કરી લઈએ અને રન કરાવડાવીએ. બરાબર. હવે રન થઈને જો એરર ના આવે તો પાછો રન થશે, નહીતર રન થઈ ગયો. એન્ટર યોર નેમ, માનો કે હું મારું નામ એન્ટર કરું છું જય. 2 સબ્જેક્ટના માર્ક એન્ટર કરવાના છે, તો હું માર્ક એન્ટર કરું છું 90, 80. 2 માર્ક એન્ટર કરી દીધા. હવે જો ડિસ્પ્લે થઈ ગયું નામ, તો કે આપણે જે પહેલા ફંક્શનમાં નામ ડિસ્પ્લે કરાવડાવ્યું હતું ત્યાંથી નામ ડિસ્પ્લે થયું. પહેલા ક્લાસના શો ફંક્શનમાં, પછી બીજા ક્લાસના શો ફંક્શનમાં સબ્જેક્ટ 1 ને સબ્જેક્ટ 2 ના માર્ક આપણે ડિસ્પ્લે કરાવ્યા હતા, તો 90 ને 80 બે ડિસ્પ્લે થઈ. ત્રીજા ક્લાસમાં આપણે શું કર્યું હતું કે રિઝલ્ટવાળામાં તો કે એનો ટોટલ કાઉન્ટ કર્યો હતો અને ટોટલ પછી ડિસ્પ્લે કર્યો હતો. ટોટલ ડિસ્પ્લે થઈ ગયો અને પર્સન્ટેજ કાઉન્ટ કર્યા હતા, તો પર્સન્ટેજ પણ ડિસ્પ્લે થઈ ગયા. બરાબર. એમાં થોડીક મેથેમેટિકલ કેલ્ક્યુલેશનમાં આપણે અત્યારે નથી જતા. બરાબર. ફટાફટ એમાં તો એમાં આ રીતે તમને એનું આઉટપુટ જોવા મળે. રેડી. તો ટોટલ ડિવાઇડ બાય 2 ઇન્ટુ 100. બરાબર ને. બરાબર. એટલે જે કાંઈ પર્સન્ટેજ છે એ કેલ્ક્યુલેટ થઈ અને આવી ગયા. બરાબર. પ્રિસિઝનના પાછળના પોઈન્ટ વચ્ચેના આંકડા પણ ડિસ્પ્લે થયા છે. સારું. ચાલો. તો આ રીતે તમે મલ્ટી લેવલ ઇનહેરિટન્સનો પ્રોગ્રામ કરી શકો. હવે એવી જ રીતે આપણે કરશું હાઇબ્રિડ ઇનહેરિટન્સ. હાઇબ્રિડ નહીં, પહેલાં લેશું આપણે ન્યૂ ફાઇલ લઈ લઈએ અને કરીએ hierarchical ઇનહેરિટન્સ. બરાબર. તો એને આપણે સેવ કરી લઈએ inherit4.cpp. બરાબર. hierarchical ઇનહેરિટન્સ. તો hierarchical ઇનહેરિટન્સ માટે આપણે શું કરવું પડે તો કે hierarchical ઇનહેરિટન્સનો મતલબ થાય કે આપણે એક બેઝ ક્લાસ હોય અને એની અંદરથી આપણે 2 અથવા તો 3 એમાંથી
સબ ક્લાસીસ બનાવીએ એને કહેવાય હિરાર્ચિકલ ઇનહેરિટન્સ, બરાબર. જ્યારે મલ્ટીપલમાં શું હતું તો કે બે બેઝ ક્લાસ હોય ને એનો એક સિંગલ ડિરાઇવ્ડ ક્લાસ હોય, બરાબર. સિમ્પલમાં શું આવતું તો કે સિંગલ બેઝ ક્લાસ સિંગલ ડિરાઇવ્ડ ક્લાસ. તો એવી રીતે હિરાર્ચિકલની અંદર તમારે એક જ બેઝ ક્લાસ અને એની અંદરથી એક કરતાં વધારે ક્લાસને આપણે ડિરાઇવ્ડ કર્યા, બરાબર. તો આ રીતે તમે એને એક એક્ઝામ્પલ લઈએ આપણે કે એક એમ્પ્લોય નામનું ક્લાસ છે. એમ્પ્લોય ક્લાસમાંથી આપણે એક ક્લાસ બનાવ્યો ટીચિંગ, બરાબર, કે જેની અંદર આપણે એમ્પ્લોયને પહેલાં એમ્પ્લોય ક્લાસમાં શું લેશું તો કે એનું નામ ને એ બધું લેશું. પછી ટીચિંગમાં શું લેશું તો કે ટીચિંગમાં આપણે એનું સ્પેશિયલાઇઝેશન એરિયા અથવા તો નંબર એક્સપિરિયન્સ લેશું, બરાબર. પછી તો કે એક બીજો ક્લાસ બનાવ્યો નોન ટીચિંગ. નોન ટીચિંગ ક્લાસની અંદર કોઈ ડેટા લેવો પડતો નથી, કારણ કે એની અંદર પાછા બીજા બે ક્લાસ પડ્યા આપણે, ક્લાર્ક અને પ્યુન, બરાબર. તો નોન ટીચિંગ છે એ ખાલી એનો પોર્શન છે, તો ખાલી એક ક્લાસ બનાવ્યો જે ઇનહેરિટ કરીને આપણે રાખી દેશું કોરેકોર. અને પછી કરશું આપણે એમાંથી એક ક્લાર્ક નામનું નોન ટીચિંગ, એમાં એનું અને એક લેશું પ્યુન વાળું, બરાબર. તો આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. ચલો આનું એક્ઝામ્પલ જોઈએ ડાયરેક્ટલી આપણે. તો હિરાર્ચિકલની અંદર આપણે સૌથી પહેલાં ક્લાસ કયો બનાવવાનો છે તો કે ક્લાસ બનાવીએ. સોરી, ક્લાસની પહેલાં લખવું જોશે ઇન્ક્લુડ IOStream, બરાબર, અને યુઝિંગ નેમ સ્પેસ std સ્ટાન્ડર્ડ. રેડી, સેવ કરી લઈએ ને. અને ક્લાસ એમ્પ્લોય નામનો ક્લાસ બનાવી દીધો. એમ્પ્લોય નામના ક્લાસની અંદર હવે આપણે શું કરશું તો કે એમ્પ્લોયની આપણે નામ લેવાનું છે. તો એમ્પ્લોયનું નામ લેવા માટે તો સિમ્પલ આપણે ખબર જ છે, પ્રોટેક્ટેડમાં આપણે એનું પહેલાં નામ લઈ લઈએ તો કે CHAR નેમ અને 20, બરાબર. આ નામ લેવાઈ ગયું. હવે આવે પબ્લિક સેક્શન. પબ્લિક સેક્શનમાં શું લેશું તો કે ગેટ ડેટા, વોઇડ ગેટ ડેટા. ગેટ ડેટા ફંક્શનમાં આપણે એનું યુઝરનું નામ લેશું. તો નામ માટે શું આપી દઈએ, એન્ટર નેમ, અને ત્યાં યુઝર એનું નામ એન્ટર કરશે અને આપણે શેમાં સ્ટોર કરાવી લેશું, CIN કરીને નેમવાળા વેરિયેબલની અંદર, બરાબર. અને આપણે એને સ્ટોર કરાવી લીધું, સેવ કરી લીધું. હવે તો કે હવે આપણે એના પછી નેક્સ્ટ આપણું ફંક્શન બનાવવાનું થશે વોઇડ શો. ડેટાને આપણે લીધો છે તો એને ડિસ્પ્લે કરવો પડે, તો ડિસ્પ્લે કરવા માટે આપણે ખબર જ છે cout, બરાબર. નેમ ઇઝ ઇક્વલ ટુ કરી અને નામને પ્રિન્ટ કરાવી દઈએ અને એન્ડ લાઇન, બરાબર. એન્ડ લાઇન કરી દીધી એટલે ન્યૂ લાઇનમાં જતું રહ્યું. તો આ પહેલાં ફંક્શનનું પહેલાં ક્લાસનું કામ પૂરું થયું. હવે તો કે એમ્પ્લોય પછીનો ક્લાસ હતો ટીચિંગ વાળો. તો ટીચિંગ મેમ્બર્સ માટેનો ક્લાસ છે. તો ટીચિંગ માટે શું લેશું, પબ્લિક અને એમ્પ્લોય ક્લાસમાંથી આપણે એને ડિરાઇવ્ડ કરી લેશે, એટલે ડિરાઇવ્ડ કરેલો ક્લાસનું નામ લઈ લઈએ, બરાબર. ઓકે, તો શું કર્યું આપણે, ક્લાસ ટીચિંગ લીધો કે જેને આપણે એમ્પ્લોયમાંથી ડિરાઇવ્ડ કર્યો છે, બરાબર. એની અંદરનો વેરિયેબલ તો કે એક વેરિયેબલ આપણે જે વાત કરી તે પ્રમાણે કે ભાઈ એક્સપિરિયન્સ વાળો, તો ઇન્ટીજર EXP, એક્સપિરિયન્સ કેટલો છે એ આપણે એનો યુઝરનો આપણે એની પાસેથી લેશું, બરાબર. હવે બાકીનું પબ્લિક સેક્શનની અંદર સેમ ટુ સેમ વોઇડ ગેટ ડેટા, બરાબર. વોઇડ ગેટા ફંક્શનની અંદર સેમ ટુ સેમ ફંક્શન છે. તો શું કરશું તો કે પહેલાં ઓલા ક્લાસનું ફંક્શનને કોલ કરવો પડશે. શા માટે તો કે એનું નામ આવી જાય પછી આપણે એનો એક્સપિરિયન્સ કાઉન્ટ કરવાનો થાય, બરાબર. તો ગેટ ડેટા આપણે એમ્પ્લોયનો લઈ લીધો. હવે આઉટમાં ખાલી એન્ટર એક્સપિરિયન્સ અને ન્યૂ લાઇનમાં આપણે એનો શેમાં લઈ લેશું તો કે વેરિયેબલ એક્સપિરિયન્સ નામના વેરિયેબલમાં આપણે ડેટા સેવ કરી લીધો, બરાબર. પછી શું કરશું તો કે હવે આ ગેટ ડેટા થઈ ગયો તો ઓબ્વિયસલી હવે શું આવે, પાછું શો આવે. તો શો નામનું ફંક્શન પણ આપણે જે યુઝ કરેલું હતું એનું એ જ યુઝ કરીએ છીએ. તો પહેલું કામ શું થશે તો કે એમ્પ્લોય નામનો ક્લાસ અને એનું શો ફંક્શન, બરાબર. અને એને આપણે પહેલાં કોલ કરશું, પછી આ ક્લાસનું આપણું જે હતું એને આપણે શો કરશું. શું શો કરશું તો કે એન્ટર
સોરી એન્ટર નહીં, એક્સપિરિયન્સ ઇઝ ઇક્વલ ટુ એક્સપિરિયન્સને આપણે અહીંયા પ્રિન્ટ કરાવી દઈએ તો એક્સપિરિયન્સ નામનો આપણો વેરિયેબલ છે અહીંયા પ્રિન્ટ થઈ જશે અને આના પછી આપણે આપી દઈએ એન્ડ લાઇન એટલે કે ન્યૂ લાઇનમાં આપણે જતા રહીએ. તો શું કર્યું, આમાં ખાલી એક્સપિરિયન્સ લીધો ને એક્સપિરિયન્સને આપણે પ્રિન્ટ કરાવ્યો, બરાબર. અને આગળના છે પ્રિવિયસલી જોઈન્ટલી કોલ કરતા ગયા. હવે વાત આવે નોન ટીચિંગ વાળા ક્લાસની. તો ક્લાસ નોન ટીચિંગ, બરાબર, નોન ટીચિંગ ક્લાસ છે ને, બરાબર. તો નોન ટીચિંગ ક્લાસમાંથી શું કરવાનું, કોનામાંથી ઇનહેરિટ કરવાનો, તો કે પબ્લિક એમ્પ્લોયીમાંથી, બરાબર, એમ્પ્લોયીમાંથી ઇનહેરિટ કરશું. હવે આ ક્લાસની અંદર આપણે કાંઈ વસ્તુની જરૂર છે નહીં નોન ટીચિંગની અંદર, કારણ કે આની અંદર પણ બીજા સબ ક્લાસ પડે છે. આ તો આપણે કેટેગરી પાડી, તો પણ આ ડિરાઇવડ કેમાંથી કર્યો, એમ્પ્લોયીમાંથી. તો આપણે ક્લાસનું ખાલી નામ લખીને આવી રીતે તમારે ક્યારે એવું થાય તો આવી રીતે તમે છોડી શકો, બરાબર. તમારે ક્લાસ બનાવવો પડે પણ કાંઈ ડેટા ના આપવો હોય તો તમે એને ખાલી બ્લેન્ક છોડી શકો. પછી એમાં આપણે શું બનાવ્યું, તો ક્લર્ક નામનો ક્લાસ. તો ક્લાસ ક્લર્ક અને એક એનામાંથી ઇનહેરિટ કરશું પબ્લિક આપણે નોન ટીચિંગ, બરાબર, નોન ટીચિંગ. અને આ ડેશની સાઇન કરવા કરતાં આપણે અંડરસ્કોર કરીએ કારણ કે રેડ લાઇન આવશે નહીતર, બરાબર. નોન ટીચિંગ સ્ટાફને આપણે એમાં નોન ટીચિંગમાંથી આપણે એને ઇનહેરિટ કર્યો, બરાબર. હવે શું કરશું તો કે એમાં આપણે પ્રોટેક્ટેડમાં જ અથવા તો ગમે એમાં લઈ શકો. પ્રાઇવેટમાં લ્યો તો ખાલી તકલીફ પડે એટલે પ્રોટેક્ટેડની બદલે પબ્લિક લ્યો તો ભાઈ ચાલે. હવે ક્લર્કમાં આપણે ડેઝિગ્નેશનમાં શું એક વેરિયેબલ લઈ લઈએ ડેઝિગ્નેશન વાળો, બરાબર. અને બાકીનું પબ્લિકની અંદર વોઇડ પાછો ગેટ ડેટા, બરાબર, વોઇડનો ગેટ ડેટા લેવાની વાત થઈ. હવે આ ક્લાસની અંદર તમારે એમ્પ્લોયીને ગેટ ડેટાને પાછો કોલ કરવો પડશે, બરાબર. એમ્પ્લોયી અને ગેટ એમ્પ્લોયી અને અરે યાર અહીંયા આપણે એમ્પ્લોયીનો ગેટ ડેટા ફંક્શનને પાછું કોલ કર્યું. શા માટે કર્યું તમને સમજાવીશ, બરાબર. કારણ કે આપણે હવે ઇનહેરિટ હાયરાર્ચિકલ સ્ટ્રક્ચર છે. તો કેવું સ્ટ્રક્ચર હતું, તો કે આપણું સ્ટ્રક્ચર હતું એમ્પ્લોયી, ટીચિંગ, નોન ટીચિંગ, ક્લર્ક ને પ્યુન, બરાબર. હવે એમ્પ્લોયીમાંથી ટીચિંગમાં આપણે કોલ કરી લીધું હતું એમ્પ્લોયીનો ગેટ ડેટા ફંક્શન, બરાબર. તો ટીચિંગવાળાના ઓબ્જેક્ટથી આપણે જ્યારે કોલ કરશું ટીચિંગના ઓબ્જેક્ટથી તો ત્યારે આ કોલ થઈ જશે. પણ હવે તમે અહીંયા તો કંઈ ક્લાસની અંદર ડેટા લીધો નથી અને આ ક્લાર્ક અહીંયા છેલ્લો ક્લાસ છે અને આ બાજુ બીજો નોખો પડશે, આમાંથી પડશે. તો ક્લાર્ક માટે પણ તમારે જો ડેટા ડિસ્પ્લે કરવો હોય, બરાબર, તો એ ક્લાર્કના એમ્પ્લોયીનું નામ, બરાબર, ક્લાર્કવાળા એમ્પ્લોયીનું નામ, એનું નામ અલગ આવશે અને અહીંયા તમે એને પાછો ડેટા લેશો, એ ક્લાર્કમાં જશે અને ક્લાર્કનું ડેઝિગ્નેશન પ્રિન્ટ થશે. આપણે નવો વેરિયેબલ લીધો. એવી જ રીતે પ્યુનમાં પણ લાગુ પડે છે. જોઈએ આપણે તમને આગળ પ્રોગ્રામની અંદર, બરાબર. ગેટ ડેટા એટલે કે એમાં નામ આવશે. હવે ગેટ ડેટા પાછું કોલ થાય એટલે પાછું યુઝરનું નામ માગે. આપણે જે નામ એન્ટર કરશું એ નામ આવશે અને પછી આપણે શું કરશું તો કે સી આઉટની અંદર આપણે શું એન્ટર કરીએ છીએ, ડેઝિગ્નેશન, બરાબર. અને આપણે સ્ટોર કરી લઈએ આપણા વેરિયેબલની અંદર. શું નામ હતું વેરિયેબલનું, તો કે ડેઝિગ, બરાબર. વેરિયેબલમાં આપણે એને સ્ટોર કરી લીધું. હવે આને આપણે શું કરશું, વોઇડ શો, બરાબર. આ ફંક્શનને પાછું કોલ કરશું અને અહીંયા વોઇડ ગેટ ડેટા પછી આપણે આ કરતા ભૂલી ગયા છીએ. આપણે આને અહીંયા બ્રેકેટને ઓવર કરી દઈએ અને એવી જ રીતે વોઇડ શો પછી એના બ્રેકેટ્સ. અને વોઇડ શોમાં શું કરવું પડે તો કે સેમ ટુ સેમ એમ્પ્લોયીનો, કારણ કે એમ્પ્લોયીનો ઓબ્જેક્ટ જે ઓલો ટીચિંગવાળો હતો એ ટીચિંગવાળા ક્લાસ માટેનો છે. આ એની બદલેનો ક્લાસ બદલી ગયો નોન ટીચિંગ, એની અંદર પાછો નવો ક્લાસ પડ્યો, એમાંથી આપણે છેક ડેટા લઈ આવીએ છીએ, બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ એન્ટર ડેઝિગ્નેશન અને અહીંયા પ્રિન્ટ કરવા ટાઈમે ખાલી લખીએ ડેઝિગ્નેશન, બરાબર. અને આપણે અહીંયા એને
પ્રિન્ટ કરાવશું કેની મદદથી, આપણી પાસે જે વેરિયેબલ છે એનો ડેઝિગ વાળો, અને લાઈન છોડી દઈશું. બરાબર, એન્ડ લાઈન થઈ ગયું. તો આટલું કામ તો આપણે ખાલી આના માટે કર્યું, ક્લાર્ક માટે. બરાબર, હજી એક પ્યુન વાળો ક્લાસ હતો આપણો. બરાબર, તો પ્યુન વાળો ક્લાસ પણ લઈ લે. આઈ નો કે વેરિયેબલ એક્ઝામ્પલ બહુ લેન્ધી છે તમારા માટે, પણ સમજવા માટે મોટું એક્ઝામ્પલ લેવું બહુ જરૂરી છે. એકવાર નહીં તો 2 વાર વધારે ટ્રાય કરવાની જ્યાં સાઉન્ડ જાય ત્યારે. બરાબર, પ્યુન એ પણ કેમાંથી આવશે? નોન ટીચિંગમાંથી. તમને આના બધાના ઓબ્જેક્ટ અલગ અલગ લેવા પડશે ને, એટલે મેં ખાસ કરીને એક્ઝામ્પલ લીધું કે ભાઈ ઓબ્જેક્ટ અલગ અલગ લઈએ તો તમને ખ્યાલ આવે. નહીં તો તમને એમ થાય કે ઓહો ABC હાલો, એ તો હું કરી નાખત ક્લાસ A ને એમાંથી 2 ડિરાઇવ્ડ ક્લાસ B અને C, પછી બેના ઓબ્જેક્ટ નોખા નોખા બનાવીને ક્લાસ A ને શો કરી દે તો વાત થઈ જાય પૂરી. બરાબર, તો હવે એની અંદર પ્યુન વાળામાં આપણે શું લેશું? તો કે પ્યુનનું નામ લેવું જોશે ટેડની અંદર. બરાબર, પ્યુનની નામ, ટાઈપ, વોટ એવર લઈ લઈએ. એનો ટાઈપ લઈ લઈએ, ચલો ને, ટેમ્પરરી કે પરમેનન્ટ એવી રીતે ટાઈપ લઈ લઈએ. બરાબર, તો CHAR અને TYPE ટાઈપ, અને એની અંદર લઈએ આપણે 20ની સાઇઝનો એરે. બરાબર, સોરી અહીંયા સેમિકોલન. હવે આવે પબ્લિક સેક્શન, કે જેની અંદર આપણે લેશું પાછું ગેટ ડેટા, વોઇડ ગેટ ડેટા, ગેટ ડેટા ફંક્શનની અંદર શું કરશું આપણે? તો કે પાછું એમ્પ્લોયી વાળા ઓબ્જેક્ટને કોલ, એમ્પ્લોયી વાળા ફંક્શનને અહીંયા પણ કોલ કરવું પડશે, કારણ કે આપણે એને ઇનહેરિટ કરેલું ઓલામાં જ હતું, ક્લાર્કમાં. પ્યુનમાં નહોતું કર્યું, તો પ્યુનમાં કર્યું એટલે આપણે અલગથી કર્યું. Cout, બરાબર, એન્ટર ટાઈપ અને સેમિકોલન CIN ટાઈપ નામના વેરિયેબલમાં ડેટા લીધો આપણે. હવે તો કે વોઇડ શો, પાછું તો આટલી લાઈન તો એઝ ઇટ ઇઝ જ આવશે. તો અહીંયાથી એન્ટર કરીને આપણે લઈ લીધી વોઇડ શો. બરાબર, હવે ખાલી નવું શું પ્રિન્ટ કરવાનું રહ્યું? Cout લાસ્ટમાં અને TYPE એની ટાઈપ પ્રિન્ટ કરીએ આપણે, અને એના માટે જે વેરિયેબલ જોઈએ એ લઈ લઈએ, ટાઈપ. રેડી, અને અહીંયા ટાઈપ પ્રિન્ટ થઈ જશે, અને લાસ્ટમાં એના બ્રેકેટ છે આપણે ઓવર કરવાના રહેશે. બરાબર, તો આટલા આપણે બનાવ્યા ક્લાસ. હવે આવે આપણું મેઇન ફંક્શન. મેઇન ફંક્શનમાં જોજો ખાસ આપણે સમજવાનું છે, આપણે 1 by 1 જશું એમાં. મેઇન ફંક્શનમાં પહેલાં વાત કરીએ આપણે ટીચિંગ વાળામાં. એનો ઓબ્જેક્ટ લઈએ T. બરાબર, ટીચિંગ વાળા માટે ઓબ્જેક્ટ લઈએ T. બરાબર, તો ટીચિંગ વાળામાં T ઓબ્જેક્ટ લીધો. તો હવે હું અહીંયા ખાલી એક વસ્તુ પ્રિન્ટ કરાવું છું, Cout ટીચિંગ ડેટા. કે આની નીચેની જે કઈ વસ્તુ છે બધી કઈ છે? ટીચિંગના ડેટા છે. બરાબર, અને અહીંયા આપણે લાસ્ટમાં એક લાઈન પણ છોડી દઈએ, એન્ડ લાઈન. બરાબર, આની નીચે જે કંઈ આપણે વસ્તુ કરશું એ ટીચિંગનો ડેટા પ્રિન્ટ થશે. તો ટીચિંગ વાળો ડેટા પ્રિન્ટ કરવા માટે T.get ડેટા. બરાબર, T.get ડેટા ફંક્શનને આપણે કોલ કરવું પડશે. બરાબર, T.get ડેટા ફંક્શનને આપણે કોલ કર્યું, અને સેમિકોલન. એવી જ રીતે T.show અને એને કોલ કર્યું ને અહીંયા કરી દીધું. બરાબર, હવે આપણે આ પ્રોગ્રામને પહેલાં રન કરાવીએ એકવાર. બરાબર, પછી આપણે જે આગળ જોશું આમાં ખાલી શું કર્યું? ટીચિંગ વાળો ડેટા જ રિપ્રેઝેન્ટ કર્યો, એટલે કે જે એમ્પ્લોય ક્લાસ હતો એનાથી જે ટીચિંગ ક્લાસ ડિરાઇવ્ડ કર્યો હતો એનું જ કામ થશે ખાલી, જોજો. બરાબર, હવે આને હું રન કરાવું છું. બરાબર, તો શું નામ આવ્યું? ટીચિંગ ડેટા પ્રિન્ટ થયું, નામ એન્ટર કરવાનું, તો કે નામ એન્ટર કર્યું જય. બરાબર, એક્સપિરિયન્સ તો કે 6. તો જો નામ અને ખાલી એક્સપિરિયન્સ જ પ્રિન્ટ થયું. જોયું તમે ટીચિંગ ડેટા? રેડી, તો આ ખાલી અને ખાલી ક્યાંનું એક્ઝિક્યુશન થયું? તો ખાલી અને ખાલી તમે એમ કહી શકો કે આ એમ્પ્લોયી ક્લાસ અને આ ટીચિંગ ક્લાસ જ રિપ્રેઝેન્ટ થયો. અહીંયા ખાલી એક્સપિરિયન્સ પ્રિન્ટ થયો અને નામ પ્રિન્ટ થયું, બે જ વસ્તુ પ્રિન્ટ થઈ. બરાબર,
નામ કઈ રીતે પ્રિન્ટ થયું તો કે અહીંયા 100 ડેટા કોલ કર્યો તો આ 100 ની અંદર 100 કોલ કર્યું હતું એમ્પ્લોયનું એટલે એ નામ પ્રિન્ટ થયું અને એક્સપિરિયન્સ પ્રિન્ટ થયો. એ રીતે ગેટ ડેટામાં પહેલાં ગેટ ડેટા ઓનો લીધો અને એક્સપિરિયન્સ આનો લીધો એટલે આપણે એનું અત્યાર સુધી જે કરતા આવતા હતા બરાબર. હવે વાત આવે બાકીના બે એના ક્લાસના ઓબ્જેક્ટ. તો નોન ટીચિંગની અંદર આપણે કંઈ કર્યું છે નહીં, તો નોન ટીચિંગની કાંઈ જરૂરિયાત નથી, પણ ક્લાર્ક અને ઓલા બંનેમાં આપણે બનાવેલું છે. તો ક્લર્ક નામનો જે આપણો ક્લાસ હતો એનો ઓબ્જેક્ટ બનાવીએ સી બરાબર, અને એનો જે કાંઈ ડેટા આવશે એને આપણે શું કરશું અહીંયા રિપ્રેઝેન્ટ કરી દઈએ ક્લર્ક ડેટા તરીકે બરાબર. ક્લર્ક ડેટા તરીકે આપણે એને રિપ્રેઝેન્ટ કરી દઈએ અને એક લાઈન છોડી દઈએ બરાબર, એન્ડ લાઈન કરી દીધી અને ક્લર્કનો ડેટા છે એ રિપ્રેઝેન્ટ કરાવી દીધો આપણે. રેડી. ક્લર્કનો ડેટા રિપ્રેઝેન્ટ કરવા માટે શું કરવાનું તો કે સી ડોટ ગેટ ડેટા એનું ફંક્શન ગેટ ડેટા. એની અંદર પણ આપણે જો એમ્પ્લોયીનું વાળું ફંક્શન કોલ કરેલું એટલે કે એમ્પ્લોયીનું નામ લેવા જશે ત્યાં બરાબર, પછી એનું એક્સપિરિયન્સ લેવા જશે નહીં. શા માટે તો કે એક્સપિરિયન્સ વાળું ક્લાસ અલગ થઈ ગયો હતો. અને સી ડોટ શો તો આમાં પણ આપણે શો વાળું કર્યું હતું તો કે નામ એનું પ્રિન્ટ થશે અને ગેટ ડેટામાં કેનો ગેટ ડેટા આવશે તો કે ક્લર્કમાં જે ગેટ ડેટામાં ડેઝિગ્નેશન લીધું ને ડેઝિગ્નેશન એન્ટર થશે બરાબર, અને પછી ડિસ્પ્લે થશે. હવે એવી જ રીતે લાસ્ટમાં શું વધ્યું તો કે પ્યુન વાળું. તો પ્યુન માટેનું પ્યુન ક્લાસનું નામ ઓબ્જેક્ટનું નામ પી નીચે લખી દઈએ બધું સી આઉટ કરીને. તો કે ભાઈ કેનો ડેટા છે તો કે પ્યુન ડેટા. રેડી. અને અહીંયા પણ એક લાઈન છોડી દઈએ આપણે. અને પછી તો કે આ જ બે ફંક્શનને કોલ કરવાના છે પણ ઓબ્જેક્ટ બદલી જશે. અહીંયા ટીની બદલે શું આવશે પી, અહીંયા પણ પી બરાબર. બંનેમાં પણ એમ જ થશે. જો ગેટ ડેટામાં પહેલાં એમ્પ્લોયીનું નામ પૂછશે અને પછી ટાઈપ નાખવાની થશે, અને અહીંયા પણ 100માં પણ પહેલાં નામ પ્રિન્ટ કરશે ને પછી ટાઈપ પ્રિન્ટ કરશે. તો હવે આ બધાય પછી આપણે એક એક લાઈન છે ને બ્રેક કરવી છે મારે, એટલે મને તમને આઉટપુટમાં જોડાવાની મજા આવશે એન્ડ લાઈન. તો કંટ્રોલ સી કરી લઈએ, અહીંયા પણ કંટ્રોલ સી કરી લઈએ. રેડી. હવે આપણે આને રન કરાવડાવીએ. જોજો કેટલી વાર નામ પૂછે. જો એન્ટર નેમ, આ નામ પહેલાં એમ્પ્લોયી માટે એનો એક્સપિરિયન્સ નાખ્યો. હવે એન્ટર કરીશ એટલે ખાલી જો એમ્પ્લોયીનું નામ અને એક્સપિરિયન્સ બંને પ્રિન્ટ થયું. હવે ક્લર્કનો ડેટા અને એનું નામ, તો નામ નાખીએ માનો કે આપણે અલ્પેશ બરાબર, અને એનું ડેઝિગ્નેશન તો કે અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ બરાબર. તો અલ્પેશ અને અકાઉન્ટમાં જો ખાલી અકાઉન્ટ આપણું એન્ટર ન થયું બરાબર, ખાલી એ આવ્યો તો એ એન્ટર થઈ ગયો. ટૂંકમાં એ તો ખાલી પ્રિન્ટ કરવાની મિસ્ટેક છે બરાબર. પછી જો એન્ટર નેમ અને એન્ટર ટાઈપ પ્યુનમાં એમાં પણ જો શું થયું, એન્ટર નેમ માટેની જગ્યા ના રહે ને એન્ટર ટાઈપ આપવાની કીધી ડાયરેક્ટલી બરાબર. તો આપણે જોઈએ શું પ્રિન્ટ થાય છે. તો આપણે આપી દઈએ અહીંયા ટેમ્પ, અને જો નામ છે એનું અકાઉન્ટનોમાં જતું રહ્યું, એકનું એક નામ હતું એટલે બરાબર. તો એ તો ખાલી સિલી એવી મિસ્ટેક છે બરાબર, એને આપણે હમણાં ચેન્જ કરી લઈએ બરાબર. તો આપણે જે ભૂલ કરી છે એને આપણે ચેન્જ કરવાની છે. અકાઉન્ટવાળામાં શું થયું તો કે અકાઉન્ટવાળામાં આપણે ક્યાં ક્લર્કનું ડેઝિગ્નેશનમાં આપણે શું કર્યું તો કે ડેઝિગ્નેશનવાળામાં આપણે ખાલી અહીંયા એરે લીધો તો એરે લેવાનો બાકી હતો, ખાલી એમને લઈ લીધું હતું તો એરે લીધો, એટલે કે બાકીનો જે ડેટા હતો એ બધું એમાં સ્ટોર થઈ ગયો બરાબર. હવે ડેઝિગ્નેશન પ્રિન્ટ થશે ઓકે, અને ટાઈપ પ્રિન્ટ થશે ઓકે થઈ જશે બરાબર. આપણે આને સેવ કરી લઈએ અને આપણો સેવ કરી લઈએ બરાબર. અને હવે આ કમ્પાઇલ થતાં લોડ લઈએ છીએ આપણે એને 2 મિનિટ. તો ઓકે સેવ થઈ ગયું છે. હવે આપણે એને રન કરાવીએ. નામ એન્ટર કરું હું જય, એક્સપિરિયન્સ છે તો એ ડિસ્પ્લે થઈ ગયો. અલ્પેશ અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ, તો અલ્પેશ અને અકાઉન્ટ ડિસ્પ્લે થઈ ગયું. પ્યુન તો કે ભરતભાઈ, અને ટાઈપ PERM પરમેનન્ટ બરાબર. તો જો બધું એકસાથે ડિસ્પ્લે થઈ ગયું. રેડી. તો આ રીતે તમારું ફંક્શન આખું ક્લાસ છે ઇનહેરિટન્સ વાળો ક્લાસ કોલ અને વર્ક કર. રેડી. આપણે આને સોલ્વ કરી લઈએ. ઓકે.